હમણાં મને 2-4 સ્ટુડન્ટ મળ્યા. એ લોકો કહે છે કે મારે કેશ ઇન હેન્ડ જોબ જોઈએ છે અત્યારે, તો કે મને ગોતી આપો. તમે અહીંયા છો 2 વર્ષથી, તો તમને ખબર હશે. એ લોકો ત્યાં સ્ટુડન્ટ છે અને કેશ ઇન હેન્ડ જોબ કરવી છે. એ લોકોને એવું છે હું બારકોડ એમને આવી જશે, અટેન્ડન્સ થઈ જશે એમની, એટલે કે અમે કામ કરી લઈશું. મેં એને એક જ સવાલ પૂછ્યો, તું અહીંયા ભણવા આવ્યો છે કમાવા? તો એ કે મારે ડિગ્રી તો જોઈએ છે. પછી મેં એને સીધું કીધું, જો તારે ડિગ્રી જોતી હોય તો સરખું ભણી લે. કારણ કે કે મારે લોન આટલે માથે છે, આવી રીતનું છે. મને બધું ગણાવવા લાગ્યું કે નહીં મારે લોન છે અને મારે બતાવવાની છે. મેં કીધું કઈ લોન લીધી છે? તો કે મને કે એજ્યુકેશન લોન લીધી છે. મેં કીધું રિપેમેન્ટ ક્યારે ચાલુ થાય છે? એ કે આપણે PSW ચાલુ થાય એની પછી મારે જોબ લાગશે, એની પછી મારે રિપેમેન્ટ ચાલુ કરવાનું છે. મેં કીધું તારી પાસે એટલો ટાઈમ છે, તને બેંકવાળા ફોર્સ નથી કરતા, તો પહેલાં તું તારું કામ પતાય, તું અહીંયા ભણવા આવ્યો છે ભણી લે. અને એની જ પછી મેં એને એક જ વાત કીધી, તારી જોડે કેટલા એવા સ્ટુડન્ટ છે જે તને એવું શિખામણ આપે છે કે નહીં કહેશે ને જોબ ગોતી લે, કમાણી થશે, આ તે બધું. મને કે નહીં, એવા તો બધા સ્ટુડન્ટ એવી રીતનું મને કહે છે અહીંયા આવવાનું કે 20 કલાક એને જોબ કરવાની અને બાકી કેશ ઇન હેન્ડ જોબ કરી લેવાની. એટલે એક જ સવાલ છે, તમે જો અહીંયા ભણવા જાઓ, કમાવા જ આવતા હોય તો પછી એનો કોઈ ઇસ્યુ જ નથી. અને પછી જો તમારી ડિગ્રી પતી જાય ને તમને જોબ ના મળે, ત્યારે કોઈને પણ એ ના કહેવું કે મેં આ વસ્તુની ડિગ્રી લીધી છે અને મને કામ નથી મળી રહ્યું. એવા ઘણા મને મળ્યા કે નહીં મેં આ ડિગ્રી લીધી, મેં આમાં 15 લાખ બગાડ્યા, 20 લાખ બગાડ્યા, મને અત્યારે જોબ જ નથી મળતી. તમે પૈસા બગાડ્યા પણ તમે સ્કિલ ના લીધી, નોલેજ નથી લીધું, તે તમને કઈ રીતના જોબ આપશે? અને પછી એ તમારે મજૂરી જ કરવાની રહે કે નહીં વેર હાઉસમાં લાગેલા છે. હું પોતે 2 વર્ષથી વેર હાઉસમાં કામ કરું છું. અત્યારે કદાચ અમુક એવી હાઈ લેવલ ટ્રેનિંગ હશે જે મારી પાસે નહીં હોય, બાકી ડે ટુ ડેમાં એક એવી ટ્રેનિંગ નથી જે મારી પાસે નથી. હું અત્યારે કોઈ પણ કામ એમાં વેર હાઉસમાં કરી શકું, કારણ હું શીખવા માટે જ આવ્યો હતો. મેં અત્યારે સ્ટુડન્ટમાં એડમિશન લીધું કારણ કે એ મારે લાગતું ઓળખતું છે. આમાં એ મારે રિલેટેડ છે, બિઝનેસ મેનેજમેન્ટ બધી રીતે. મારી જોડે આવ્યા તો આવું થશે, હું 3 મહિના રોકાઈશ, મને નહીં ફાવે, હું પાછો જતો રહીશ. તો મારો ભાઈ તું આવ્યો જ શું કામ? જો તમારે લોન જ ભરવા આવવું હોય તો ના આવશો. તમે ત્યાં કમાણી કરો, ત્યાંથી થઈ જશે. બાકી 15 લાખ બગાડીને અહીંયા આવો, એ 15 લાખ રિકવર કરીને પાછા તમે એમ કહો કે નહીં 1.5 વર્ષ મને મળશે, એમાં કમાઈ લઈશું. નથી શક્ય. કારણ કે એ લોકો અટેન્ડન્સ માગે છે, યુનિવર્સિટી માગે છે 85 to 90% અટેન્ડન્સ. તમે આવતા નથી. એ લોકો આરામથી લોકેશન ટ્રેક કરી શકે છે. તમને ઇન્ફોર્મ નથી કરતા કે નહીં અમને તમારી લોકેશન ખબર છે. તમે લોકેશન ઓફ કરીને ચાલો અટેન્ડન્સ કરી દીધી. તમને શું લાગે છે નહીં ખબર હોય? એમની પાસે ક્લાસમાં વિડીયો રેકોર્ડિંગ્સ હોય છે. એ લોકો આરામથી ચેક કરી શકે કેટલી પબ્લિક હતી એક લેક્ચરમાં. ઇવન લેક્ચરર પણ કહી શકે ને, મારી 130 જણાનો ક્લાસ હોય, એમાંથી 30 જણા આવ્યા હોય, 100 જણા ના આવ્યા હોય, અને તમે બહારથી અટેન્ડન્સ મૂકી દો કે નહીં 30ની જગ્યાએ 50 લોકોની અટેન્ડન્સ બોલે છે, એમને નહીં ખબર પડે. એટલે બને ત્યાં સુધી ભણવામાં ધ્યાન આપો. ભણશો તો આગળ તમને કંઈક નોકરી મળશે ને પછી આગળ તમે કંઈક વિચારી શકશો. બાકી ભણ્યા નથી, તમે માત્ર નામની ડિગ્રી લઈ લીધી, ડિગ્રી સર્ટિફિકેટ લઈ લીધું અને પછી તમે કહો મને આ ફિલ્ડમાં જોબ નથી મળતી, તો એ કોઈ કાળે શક્ય નથી. તમે ડિગ્રી લો અને પછી તમારે ફિલ્ડ જોબ જોતી હોય તો એની જ પાછળ પડ્યા રહો, બધી જગ્યાએ સર્ચ કરો ને એ બધી રીતે, તો જ શક્ય છે. આ વિડીયો પૂરતું આટલું જ. બાકી ઇન્ફોર્મેશન આવતા વિડીયો